આપણે સવારમાં પહોંચી ગયા છીએ પહેલાં કામ ઉપર અને પ્લાસ્ટરવાળાને પ્લાસ્ટરનું કામ સોંપી દીધું અને સેન્ટિંગવાળી જોડી એક લીધી હતી. આપણે જે લેન્ટર અધવચ્ચે લેન્ટર માર્યું છે એની ઉપરના જે લેન્ટર ઉપરના કોલમ ગોઠવવાના હતા અને એક લેન્ટર ભરવાનું હતું. તો અમારા સેન્ટિંગવાળા મિસ્ત્રીને તાત્કાલિક એમની તબિયત ખરાબ થઈ ગઈ અને તાવ આવી ગયો, તાવ ચડી ગયો હતો. તો આપણે એમને ફટાફટ એમની રૂમે મૂકી દવા બોરા કરાવડાવી અને આપણે પહોંચી ગયા પાછા કામ ઉપર આવી અને અમારા રમેશભાઈ જે પ્લાસ્ટરના કારીગર છે ને, આમ ગણો તો એ વાંદરીપાના જેવું કામકાજ છે એનું. કોઈ પણ કામમાં એ ફિટ થઈ જાય. પાલક બાંધવી હોય તો પાલકે એ બાંધી લે, પાલક છોડવાની હોય તો એ પાલકે છોડી લે, પ્લાસ્ટર કરવામાં આવે, ડબલ કોટ કરવામાં આવે, પ્લસમાં સેન્ટિંગનું કામ હોય તો સેન્ટિંગના કામમાં રમેશભાઈ અમારે વળગી જાય. રમેશભાઈની સાથે સાથે આપણે પણ અત્યારે લેન્ટર બાંધવા માટે વળગવું પડશે. કોલમ ફિટ કરી અને લેન્ટર બાંધી અને બપોર પછી આપણે એ કોલમ અને લેન્ટરની ભરાઈ કરવાની છે, જેથી કરીને આવતીકાલે છે ને એમનું ઉપરનું અને બંને સાઈડનું પ્લાસ્ટર કરવાનું છે. જો આજે એ લાઈન બગડી જાય, આજે કોલમ અને લેન્ટર ન ભરીએ તો કાલે એ કારીગરને પ્લાસ્ટરની લાઈન મળે નહીં અને પ્રમ દિવસે પાછી આપણે રક્ષાબંધનની રજા રાખવાની છે. તો એક મોટું પિંજરું છે ને એ તો મિસ્ત્રી વાળી ગયા હતા ગઈકાલે, તો નાનો ટુકડો એક બાકી છે, તો આપણે અત્યારે ટુકડો બાંધવા માટે વળગી ગયા છે. ત્યાર પછી આપણે સાઈડો મારી અને ભરાઈનું કામ પણ ફટાફટ જાતે કરી નાખીએ. તો લેન્ટરનું પિંજરું બંધાઈ ગયું છે. અમારા રમેશભાઈ લેન્ટરનું પિંજરું મૂકે છે અને હવે બંને મિસ્ત્રી ચડી છે લેન્ટરના ફિટિંગ કરવા માટે. એટલું લેન્ટર બાકી છે, એ લેન્ટર આડી ફિટિંગ કરી અને ફટાફટ ભરી દેવું છે. અત્યારે વાગ્યા છે બપોરના 4:15 અને અમે સવારથી માંડી અને અત્યારે 4:15 સુધી લેન્ટર અને 4 કોલમનું ફિટિંગ ચાલુ કરી દીધું હતું. કારણ કે અમારા સેન્ટિંગના કારીગર અને મજૂરની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી, એટલે અમારા રમેશ જાય છે પ્લાસ્ટરના કારીગર, એ અને અમે બંને થઈ અને અમારા એક કાકા છે, ત્રણેથી અમે લેન્ટરનું ફિટિંગ કરી દીધું અને અત્યારે ભરાઈનો માલ પણ જોવો છો તૈયાર થઈ ગયો છે અને ભરાઈ થઈ ગઈ છે. ચાલો, અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને લેન્ટર અને કોલમ ભરવાનું કામ ચાલુ છે. એમાં 3 કોલમ અને 3 ટુકડા લેન્ટરના કમ્પ્લીટ થઈ ગયા હતા અને ત્યાર પછી માલ ઘટ્યો હતો. પાણી પી અને ત્યાર પછી માણસો અત્યારે ભરાઈ કરવા માટે પાછા વળગે છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને આપણું કામ આપણે જે કંઈ લેન્ટર મળ્યા ભરવાના હતા આજે એ કામ કમ્પ્લીટ કરી અને આપણે સમયસર પહોંચી ગયા છીએ ઘરે. ત્યાર પછી આપણે ઘરે પહોંચી અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને આપણું જે કંઈ ડેઈલીનો ખર્ચ અને આવક જાવકનો હિસાબ કિતાબ કરવાનો હતો એ કંઈ આપણે બધું જ આપણે કમ્પ્લીટ કરી અને હિસાબ કિતાબ લખી અને ત્યાર પછી આપણે જવું છે અત્યારે જમવા માટે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ત્યાર પછી જે બાજુમાં બેલ આઇકોન છે એ દબાવી અને ઓલ આજના વિડીયો અહીં આપણે વિરામ આપીશું. મળીશું ફરી એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.